વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આપણે યુનિટ નંબર 4 ડિટર્મિનેશનમાં પાર્ટ 1માં જોયેલું હતું કે રોબલિંગ અને વોશિંગ્ટન મતલબ પિતા અને પુત્ર બંને સાથે મળી જે ઇમ્પોસિબલ ટાસ્ક કહેવાય છે બ્રિજ બનાવવાનું એ કામ શરૂ કરે છે. અને આપણે એ પણ જોયું હતું કે કામ શરૂ થયું ને થોડાક મહિનામાં જ એક કરુણ અકસ્માત સર્જાય છે. એ કરુણ અકસ્માતમાં જ્હોન રોબલિંગ એટલે કે પિતા છે તે મૃત્યુ પામે છે અને પુત્ર એટલે કે વોશિંગ્ટન જે છે એને થોડોક ઇન્જર્ડ પણ થાય છે અને બ્રેન પણ ડેમેજ થાય છે. અને એના પરિણામે પોતે હવે ચાલી શકતો નથી, વાતો પણ નથી કરી શકતો અને ઇવન નોટ મૂવ, પોતે પોતાના એક અંગને, પોતાના શરીરના એક અંગને ચલાવી પણ નથી શકતો. છતાં પણ આમ આપણે વાત કરી હતી કે એનું જે માઇન્ડ છે એ પહેલાં જેવું જ શાર્પ હતું એનું, અને એને એક બર્નિંગ ડિઝાયર હતી, એક તીવ્ર ઈચ્છા હતી કે પોતે બ્રિજનું કામ પૂરું કરશે. આગળ જોઈએ આપણે હવે. હી ટ્રાઈડ ટુ ઇન્સ્પાયર એન્ડ પાસ ઓન હિઝ એન્થુઝિયાઝમ. એન્થુઝિયાઝમ મતલબ ઉત્સાહ. અને બીજો એક નિયમ યાદ રાખજો કે ટ્રાય પછી હંમેશા ટુવાળું જ રૂપ આવે. હી ટ્રાઈડ ટુ ઇન્સ્પાયર એન્ડ પાસ ઓન હિઝ એન્થુઝિયાઝમ. તેનો ઉત્સાહ જે હતો ને એને પાસ કરવો હતો. કોને? ટુ સમ ઓફ હિઝ ફ્રેન્ડ્સ. એને કોશિશ કરી કે પોતાનો જે ઉત્સાહ છે એનાથી પોતે કોઈને ઇન્સ્પાયર કરે, ખાસ તો કોને? પોતાના મિત્રોને. બટ દે વેર ટુ ડોન્ટેડ. ડોન્ટેડ મતલબ થાય વરીડ, ચિંતાતુર. આપ્યું છે બ્રેકેટમાં. ફેલ્ટ નર્વસ એન્ડ લેસ કોન્ફિડન્ટ બાય ધ ટાસ્ક. પણ આ કામ જ એવું હતું ને કે એના મિત્રો પણ નર્વસ હતા અને લેસ કોન્ફિડન્ટ હતા. કોઈનામાં આત્મવિશ્વાસ આવતો જ નહોતો કે આ કામ પૂરું કેમ કરવું એમ. એઝ હી લે ઓન હિઝ બેડ ઇન હિઝ હોસ્પિટલ રૂમ. આ એઝ છે ને મિત્રો એ વેનના અર્થમાં છે કે જ્યારે પોતે પોતાના હોસ્પિટલ રૂમમાં તેની બેડ પર પડેલો હતો કે બેઠેલો હતો. આની પહેલાં એ વાત તેથી યાદ રાખજો કે આ લે છે ને એ ભૂતકાળનું રૂપ છે. કલ્પના પણ ના આવે, પહેલી વાર જોતો એને તકલીફ પડે, ખાસ ધ્યાન રાખજો. લે ભૂતકાળ છે, એનું મૂળરૂપ થાય LIE, લાઈ મૂળરૂપ થાય એનું. એઝ હી લાઈ ઓન હિઝ બેડ ઇન હિઝ હોસ્પિટલ રૂમ વિથ ધ સનલાઇટ સ્ટ્રીમિંગ એટલે કન્ટિન્યુઅસ ફ્લો થ્રુ ધ વિન્ડો. સ્ટ્રીમિંગ મતલબ આમ તો વહેવું થાય કે એના બારીમાંથી સૂર્યનો પ્રકાશ છે ને એ આમ સતત વહી રહ્યો હતો. મતલબ આમ જોઈ તો કે બારીમાંથી સૂર્યપ્રકાશ આવતો હતો, આમ જોઈ તો બરાબર. અ જેન્ટલ બ્રીઝ બ્લ્યુ. બરાબર. ત્યારે શું થયું? એક હળવો પવન ફૂંકાયો. અ જેન્ટલ બ્રીઝ બ્લ્યુ ધ ફ્લિમ્સી વ્હાઇટ કર્ટેન્સ અપાર્ટ. આમ જો ને ફ્લિમ્સીનો મતલબ શું થાય ખબર? ફ્લેક્સિબલ પણ થાય અને એક બીજો મતલબ મામૂલી પણ થાય. અને અહીંયા શું મતલબ છે? નોટ સ્ટ્રોંગ ઇનફ ફોર ધ પર્પઝ. મતલબ નજીવું પણ થાય. મતલબ કહેવાનો મતલબ સમજાવો તમે શું થાય જોઈએ. અ જેન્ટલ બ્રિજ બ્લ્યુ ધ ફ્લિમ્સી વ્હાઇટ કર્ટેન્સ અપાર્ટ. મતલબ જે પડદા હતા ને, પડદા આમ બે પડદા હતા એટલે પવનને કારણે બે પડદા અપાર્ટ, બે છૂટા પડ્યા. એન્ડ હી વોઝ એબલ ટુ સી ધ સ્કાય એન્ડ ધ ટોપ્સ ઓફ ધ ટ્રીઝ આઉટસાઇડ ફોર જસ્ટ એ મોમેન્ટ. એ પડદા ઉડ્યા ને તો પોતે એબલ બન્યો, સક્ષમ બન્યો. શેના માટે સક્ષમ બન્યો? ટુ સી, જોવા માટે. શું જોવા માટે? ધ સ્કાય એન્ડ ધ ટોપ્સ ઓફ ધ ટ્રીઝ આઉટસાઇડ ફોર જસ્ટ એ મોમેન્ટ. મતલબ જે બહાર જે વૃક્ષો દેખાતા હતા, જે આકાશ દેખાતું હતું તે જોવાઈ સક્ષમ બન્યો. ઇટ સીમ્ડ ધેટ, એવું લાગતું હતું કે દેર વોઝ અ મેસેજ ફોર હિમ નોટ ટુ ગીવ અપ. ટુ ગીવ અપ મતલબ થાય લીવ, છોડવું. જાણે કે એક સંદેશો હતો શેનો? કે જેને મનમાં નિર્ધાર કર્યો છે, જે ડેટર્મિનેશન છે એને છોડવાનું નથી. સડનલી એન આઈડિયા હિટ હિમ. અચાનક તેના માઇન્ડમાં વિચાર આવ્યો. ઓલ હી કુડ ડુ વોઝ મૂવ વન ફિંગર. તે જે કંઈ કરી શકતો તો એ માત્ર આટલું જ હતું. શું? તે કે મૂવ વન ફિંગર. તે માત્ર પોતાની એક જ આંગળી ચલાવી શકતો હતો. એન્ડ એ ડિસાઇડેડ. જો ડિસાઇડ પછી પણ હંમેશા ટુ વાળું જ રૂપ આવે. પોતે માત્ર એક જ આંગળી પોતાની મૂવ કરી શકતો હતો. નક્કી કર્યું એને. શું નક્કી કર્યું? ટુ મેક ધ બેસ્ટ યુઝ ઓફ ઇટ. નક્કી કર્યું કે પોતે પોતાની આ કળાનો
મતલબ પોતે જે એક આંગળી જ પોતાની મૂવ કરી શકે છે તેનો તે મેક્સિમમ એટલે કે બેસ્ટમાં બેસ્ટ યુઝ કરશે. બાય મૂવિંગ ધીસ, જો બાય પછી પણ સીધું ક્રિયાપદ આઈએનજી વાળું જ આવે. પ્રેપોઝિશન્સ આવે ને કોઈ પણ ઇન, ઓન, આફ્ટર, બિફોર બધા જ એના પછી બધા પછી આઈએનજી વાળું રૂપ મૂકી જ દેવાનું. બાય મૂવિંગ ધીસ મતલબ આ રીતે પોતાની આંગળી ફેરવીને હી સ્લોલી ડેવલપ્ડ, એને ડેવલપ કર્યું. શું ડેવલપ કર્યું? એ કોડ ઓફ કમ્યુનિકેશન વિથ હિઝ વાઇફ. મતલબ પોતે આંગળી ચલાવીને તેની પોતાની પત્ની સાથે એને વાતચીત કરવાની જે એક કળા કહેવાય, જે આવડત કહેવાય, એ એને ડેવલપ કરી. મતલબ કે પોતે એક આંગળી મૂવ કરીને શું કહેવા માગે છે ને એની પત્ની સમજવા માંડી, આવી એને એને કંઈક ડેવલપ્ડ એ કોડ ઓફ કોમ્યુનિકેશન શરૂ કરી. આ ચિત્ર પણ સરસ આપેલું છે કે પોતે પોતાની પત્નીનો જો હાથ પકડી રાખ્યો છે અને પોતાની એક આંગળી આ પોતે મૂવ કરી શકે છે અને એના વડે આ પોતે સંદેશા એની પત્નીને આપે છે અને એની પત્નીને લેંગ્વેજમાં ટ્રાન્સફર કરી બાજુમાં રહેલા એન્જિનિયરો કે ઓફિસરને બધું સમજાવે. હવે પોતે જે આ કોડ ઓફ કોમ્યુનિકેશન ડેવલપ કર્યું હતું એનો યુઝ કેમ કરે છે જો. હી ટચડ હિઝ વાઇફ્સ આર્મ વિથ ધેટ ફિંગર. પોતે જે આંગળી ચલાવી શકતો હતો એ આંગળીથી પોતે પોતાની પત્નીનો હાથ સ્પર્શ કરતો હતો. ઇન્ડિકેટિંગ એટલે દર્શાવવું, ટુ હર દેટ હી વોન્ટેડ હર ટુ કોલ ધ એન્જિનિયર્સ અગેન. કેટલું મોટું કામ બાળકો, વિચાર તો કરો કે હી ટચડ હિઝ વાઇફ્સ આર્મ વિથ ધેટ ફિંગર. પોતે એ આંગળીથી પત્નીનો હાથ ટચ કરતો. ઇન્ડિકેટિંગ ટુ હર ધેટ, જાણે કે તેને એ ઇન્ડિકેટ કરતો, ઇશારો કરતો હોય. શું કે ધેટ હી વોન્ટેડ હર, કે પોતે ઈચ્છતો હતો, તેની પાસે ઈચ્છતો હતો. શું ઈચ્છતો હતો? ટુ કોલ ધ એન્જિનિયર્સ અગેન. મતલબ કે પોતે એન્જિનિયર્સને ફરી પાછા બોલાવવા માગે છે એવો સંદેશો એને પોતાની પત્નીને આપ્યો. દેન હી યુઝડ ધ સેમ મેથડ ઓફ ટેપિંગ હર આર્મ. મતલબ પોતે જે આંગળી ચલાવી શકતો હતો એને કહેવાય કે ટેપિંગ હર આર્મ ટુ ટેલ ધ એન્જિનિયર્સ વોટ ટુ ડુ. અને પોતા પાસે જે આ મેથડ જે હતી કે પોતાની એક આંગળી ચલાવવાની અને એના હાથમાં ટેપિંગ કરવાની, એના પછી એન્જિનિયરને બધું કહેવા માટે પણ એનો ઉપયોગ કરે છે. હવે ઇટ સીમ્ડ ફુલિશ, ખરેખર આ તો મૂર્ખાઈ ભર્યું લાગે. બટ ધ પ્રોજેક્ટ વોઝ અંડર વે અગેન. ખરેખર મૂર્ખાઈ ભર્યું લાગે આપણને આમ જુઓ તો, પણ જે હોય તે પ્રોજેક્ટ વોઝ અંડર વે અગેન. ફરીવાર પ્રોજેક્ટ એના માર્ગમાં આગળ વધે છે. ફોર 13 years વોશિંગ્ટન ટેપ્ડ આઉટ હિઝ ઇન્સ્ટ્રક્શન્સ. ઇન્સ્ટ્રક્શન્સ મતલબ થાય સૂચના. વિથ હિઝ ફિંગર ઓન હિઝ વાઇફ્સ આર્મ અન્ટિલનો મતલબ થાય જ્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં. મતલબ એને પોતાની જે ઇન્સ્ટ્રક્શન્સ જે ટેપ કરવાની હતી એના પત્નીના હાથમાં એ ક્યાં સુધી કરી? તો કે અન્ટિલ ધ બ્રિજ વોઝ ફાઇનલી કમ્પ્લીટેડ. અન્ટિલ મતલબ જ્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં. તો મતલબ કે જ્યાં સુધી બ્રિજ સાવ પૂર્ણ ન થયો ત્યાં સુધી તેણે પોતાની પત્નીના હાથમાં પોતાની જે આંગળી હતી એ ટેપ આઉટ કરવાનું ચાલુ રાખ્યું. ટુડે, આજે, ધ સ્પેક્ટેક્યુલર, આગળ શબ્દ આવી ગયો સ્પેક્ટેક્યુલર એટલે વેરી ઇમ્પ્રેસિવ, ખૂબ જ ભવ્ય. બ્રુકલિન બ્રિજ સ્ટેન્ડ્સ, આજે પણ એ બ્રુકલિન બ્રિજ નામે એ પુલ ઉભેલો છે. ઇન ઓલ ઇટ્સ ગ્લોરી, પૂરેપૂરી ભવ્યતા સાથે. એઝ અ ટ્રિબ્યુટ, એઝ એટલે તરીકે, ટ્રિબ્યુટ મતલબ થાય અંજલિ. આ જાણે કે અંજલિ છે. અંજલિ કોને આપેલી છે? ટુ ધ ટ્રાયમ્ફ. ટ્રાયમ્ફ મતલબ થાય વિજય, અ ગ્રેટ સક્સેસ, ખૂબ જ મોટી સફળતા. ઓફ વન મેન્સ ઇન્ડોમિટેબલ. ઇન્ડોમિટેબલ મતલબ થાય અજય, જેને કોઈ હરાવી ન શકે ને તેવું. અહીં બાળકો પ્રિન્ટ મિસ્ટેક છે, જોજો જરાક. અહીંયા છે ને ડિફિકલ્ટ ટુ ડિફીટ, આ ના આવે અહીંયા. એટલે આ જે દ્રઢ મનોબળ હતું, આ દ્રઢ મનોબળ કોનું હતું? તો કે એ વ્યક્તિનું, કે જે વ્યક્તિની જે સ્પિરિટ હતો અને ડેટર્મિનેશન હતું એ અજય હતા, જેને હરાવી શકાય તેવા નહોતા. એટલે કે નોટ ટુ બી રિપીટેડ બાય સરકમટન્સીસ. સરકમટન્સીસ મતલબ સંજોગો,
પરિસ્થિતિઓ, મતલબ જેને કોઈ પરિસ્થિતિ હરાવી ન શકી એવા એક આ દૃઢ મનોબળવાળા વ્યક્તિનો એક આ વિજય હતો. અને આ પુલ છે, જે બ્રિજ છે, એ આવા વ્યક્તિને ખરેખર અંજલિ છે. ઇટ ઇઝ ઓલ્સો a tribute to the engineers and their teamwork. આ માત્ર એને એકને જ આપણે પુલજી સમર્પિત નથી કરતા, પણ આ એવા લોકોને પણ સમર્પિત છે કેને ટુ ધ એન્જિનિયર્સ, આ બધા જ એન્જિનિયર્સ and their teamwork and to their faith, જેને વિશ્વાસ રાખ્યો હતો, શ્રદ્ધા રાખી હતી, in a man who was considered mad by half of the world, કે જેને અડધી દુનિયાએ જેને પાગલ ગણેલો હતો, એવા વ્યક્તિ ઉપર જેને વિશ્વાસ મૂકેલો હતો, એવીની આખી ટીમને આ ખરેખર આ પુલ છે એ અંજલિ કહેવાય, એને શ્રદ્ધાંજલિ પણ કહી શકીએ આપણે. ઇટ સ્ટેન્ડ્સ ટુ એઝ એ ટેંગિબલ મતલબ થાય વાસ્તવિક, દેટ કેન બી ક્લિયરલી સીન, આમ સરળ જોઈ શકાય, મોન્યુમેન્ટ સ્મારક ટુ ધ લવ એન્ડ ડિવોશન ઓફ હિઝ વાઇફ. આ જાણે કે એની પત્ની હતી, એનો પ્રેમ અને એનું સમર્પણ છે, આ એનું પણ એક ખરેખર આ પ્રતીક કહેવાય કે હુ ફોર 13 લોંગ યર્સ, 13 વર્ષના લાંબા સમય સુધી પેશન્ટલી, બહુ ધીરજપૂર્વક ડિકોડેડ ધ મેસેજ. ડિકોડ મતલબ શું થાય કે કોઈ સંકેત હોય ને, કોઈ સંકેત એનું ભાષામાં રૂપાંતર કરવું. ડિકોડ મતલબ થાય કોઈ સંકેતનું ભાષામાં રૂપાંતર કરવું, જે બહુ એકદમ પેશન્ટલી ધીરજપૂર્વક એ જે મેસેજ હતા એનું ભાષામાં એનું રૂપાંતર કરતી હતી. આખો કે ફરીથી જુઓ કે આ એને પણ સમર્પિત છે કે ને ટુ ધ લવ એન્ડ ડિવોશન ઓફ હિઝ વાઇફ, હુ ફોર 13 લોંગ યર્સ પેશન્ટલી ડિકોડેડ ધ મેસેજીસ ઓફ હર હસબન્ડ એન્ડ ટોલ્ડ ધ એન્જિનિયર્સ વોટ ટુ ડુ. કે પોતે એના પતિના જે મેસેજ હતા એને ભાષામાં રૂપાંતરિત કરતી અને એન્જિનિયર્સને કહેતી કે હવે શું કરવાનું છે. પરહેપ્સ, કદાચ ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ્સ. મિત્રો ફરી પાછું એવું આની પહેલાં આવી ગયું, એકવાર ધ્યાન રાખજો, વન ઓફ ધ પછી હંમેશા બહુવચનનું જ નામ આવે, સુપરલેટિવ ડિગ્રી કહેવાય, એક્ઝામ્પલ્સ બહુવચનનું નામ. ઓફ નેવર સે ડાય એટીટ્યુડ. જો આપણે એટીટ્યુડ ઘણા બધા આપણે સાંભળ્યું છે કદાચ કે નેવર સે કાન્ટ, કોઈ દિવસ કાન્ટ શબ્દ નહીં બોલવાનો. અહીંયા શું છે? નેવર સે ડાય. આ આપણું શું કહેવાય? એટીટ્યુડ કહેવાય. કા દેટ ઓવરકમ્સ a terrible physical handicap and achieves the impossible goal. Overcomes એટલે ના પર વિજય મેળવવો. આ જે એટીટ્યુડ હતો, આ કયો હતો? નેવર સે ડાય. આ છે ને વિજય મેળવે છે. ઓવરકમ્સ એટલે વિજય મેળવવો. કોની ઉપર? અ ટેરિબલ ફિઝિકલ હેન્ડીકેપ, એક ભયંકર શારીરિક ખોટ જે હતી એના ઉપર વિજય મેળવે છે. એન્ડ એચીવ્સ ધ ઇમ્પોસિબલ ગોલ, અને ખરેખર એક ઇમ્પોસિબલ જે ગોલ હતો એને પણ એચીવ કરે છે. તો બાળકો, આ હતું આપણું રીડ નંબર 4 ડેટર્મિનેશન, જેમાં જોયું આપણે કે ખરેખર ઇમ્પોસિબલ વસ્તુ પણ કેમ શક્ય બને છે. ક્યારેય કાન્ટ શબ્દ ખરેખર આપણી ડિક્શનરીમાં ના જ આવે. જો આ પાઠને ખરેખર આપણે બરાબર સમજીએ તો તમે તો બાળકો જ વિદ્યાર્થીઓ છો. આ તમારી ઉંમર એવી છે કે જેમાં તમે ધારો ને એવા કામ કરી શકો. કદાચ તમે એવું સમજતા હો કે શરીરને 6 કલાક તો ઊંઘ આપવી જ પડે, પણ નહીં બાળકો, તમારી ઉંમર માટે એ બાદ છે. ખાસ કાળજી રાખજો. બસ માત્ર તમારા મિશનમાં લાગી જાઓ, એક ગોલ નક્કી કરો. જો એક વિચાર તો કરો, માત્ર એક આંગળી ચલાવનાર વ્યક્તિ પોતે ઇમ્પોસિબલ ટાસ્ક પૂરું કરી શકતો હોય તો આપણી તો શું વાત કરવી મિત્રો. તો બસ આવા જ કંઈક સારા સંદેશા સાથે આપણે આ પાઠ પૂરો કરીએ. વંદે માતરમ. ભારત માતા કી જય.